બાપા આયા માથે ઓઢ. હું કાઈ નથી ઓઢવાની. હા વળી મોટા ભાભી ઓઢે હે? ઈ તો મોટા કહેવાય, નો ઓઢે તારે ઓઢવું પડે. હું નાની કહેવાય, હું નો ઓઢું ને તો હાલે. તમને ખબર પડે હે? મોટા કહેવાય, એમને ઓઢવું પડે. એ સાપા પુત્રી મારું નામ તો લેતી જ નહીં. એ છપ્પર પગી બેસી જા એઠી. પેલા તું માથે ઓઢ. હવે શહેરનું ગોગુલ ક્યાંથી નહીં લાયા, માથે ઓઢ કઈ ખબર જ નથી પડતી. તું ગામડાનું ગોગુ હું. આને કઈ સમજાવો હવે. તું શાંતિ આ તમારા રાખ, ભાભી નાના તો કઈ? કહેવાય હવે. ઈ મોટા કહેવાય, એમનું સસુદરી સાંભળી કઈ આમ લે બે શબ્દ. માણાને હું જાતમાં સાંભળવા જ આવી નથી. હું. એમની સામે નો બોલાય. અરે દીકરા, આ તમે વહુને સમજાવો. આ રોજ ઉઠીને ડખા તમે બે વાડીએ વહી જાવ છો ને, પછી રોજ આ મારે ડખા સાંભળી હવે મને એને ત્યારે ગમતું નથી. તમે મોટા છો, તમારે છે ને એનો વાત ન કરાય. એને પણ મારું સાંભળાય ને. હું મોટી હોય એટલે શું ને મારા હમ જીભા જોડી કરાય. હા, તે મોટા છે એટલે હું આપ થઈ ગયો એમનો મારી ઉપર. એમની વાત હાસી છે. હજી તમને ખબર ન પડે. બધી ખબર પડે હે. ઘરના વ્યવહારની બધી એને ખબર પડે. બધી તમને ખબર કે પડે હે. તો ખોટું ન લગાડે. આમ જો બાબા મારા જોડે નકરી જીભા જોડી જ કરે છે નકરી. કરી સત્ય. અરે હું તો કહું છું કે આ હંપીને રહ્યો ને તો આ ઘરનો માળો એમને બંધાઈ રહ્યો. એક મને લાગે છે આમને આમ ડખા કરશો ને આ ઘરનો માળો વિખાઈ જાય ભાઈ. ઈ નાની છે એને નથી ખબર પડતી સાપા પુત્રીને. અરે તું શાંતિ રાખ ને હવે. આ જો પણ મને એને કેવું સમજાવો કહે ને. હે. આ ગામડા ભોતું. પણ તું શાંતિ રાખ, ઈ તો બોલે. તું એને એને કહી દે બોલે. છપ્પર પગીને. મને છાપા કૂતરી નો કે. હાલે મીંદડી મૂંગી રહે છે. કાલ હવારે તું આવ્યો તો ને એની મંડી તો નીચે છે. લબલબ ચોટી છો તું ક્યારની. લબ લબ ચોઈટી હો. એ તું તાર વહુને સમજાય ને ભાઈ હવે. એટલે તો તું મોટો હું એટલે તું અમાર સામે બોલે છે, અમને દાબવાનો પ્રયત્ન કરે છે? એલા એવું નથી યાર, આપણે બે ભાઈઓ છે ને હંપીને એ રહી યાર. મેણો દબાવે જ છે. બે આપણે વહુને થોડું મેં થોડું કીધું સમજાય હમણાં એટલે. શાંત થઈ જાય, હમણાં શાંત થઈ જાય. હા પણ ચગાય જે બોલીને ચગાય એટલે બે ચાલે બાજે ચગાય તું. હું ચગાવતો નથી મારે, તમે મોટા થઈને અમને દબાવો ઈ નથી જોતા અમે. હા. અમુકના મોટા છે ને આપણને શિખામણ આપવાની ને આપણને કેવું કહે હે. પણ તને ખબર પડી એટલે જોઈએ તું નાની શાંતિ છોકરી ખબર જ રાખજે. નથી પડતી જો તારું. જો જો કૂતરા ગળે ચોટી જ જાય હે. એ સાંભળો કહું છું તમે આ બાપુ શાંતિ કઈ કહેતા જ નથી. અરે હું તો બેયને કઈ થાકી ગયો. ક્યાં કોઈ મારું સાંભળો છો એ કઈ? જો મારું સાંભળતા હોય તો આ રોજ ઉઠીને ડખા ન થાય. બેટા આ તારી ઘરવાળીને કંઈક સમજાય, થોડીક બાપુ સમજાય. મારો જ વાત કાઢશે. મોટા અરે. ભાભીનો કઈ કહેશે જ નહીં. પણ શાંતિ રાખો. હું જે એને કંઈ કહું સાંભળો. છું તમે છે ને હવે બોલવામાં માફ રાખો. પણ ઈ નાની છે એને મારી જોડે ન બોલાય એટલી તો એને ખબર પડે ને. પણ જેમ તેમ તમે એને ન બોલાવો. ગમે એમ તો એ આ ઘરની વહુ છે. વહુ છે તો વહુ ઘોડે રહેવાય. આવીને મંડી છે લવ લવ ચોટવા જ તે મને. હવે શાંતિ રાખો, જે થયું હોય ઈ. તમે જ નકરી મોઢે ચડાઈ જે થયું કરીને. એટલે હવે શાંતિ રાખ ને ભાઈ તું હવે. શાંતિ ક્યાંથી રાખે? ક્યારની નિંદ્રા જેવી મારી સામે જો કતરાય છે. હું કઈ બોલું હું બાપુ? તોય કૂતરા ગળે ચોટે જ છે ને મને. મારે હવે આ બે ડખામાં મારે કરવું હું મને કઈ ઉઠતું નથી. એક કામ કરો બેટા, હું તો કહું છું તમે શાંતિથી રહ્યો. મારે જો આમ ઓલા મગનાના ઘરે બેહવા જવું હતું. રોજ કહે છે કે તમે ચા પાણી પીવા આવો. આ પણ ઘરના ડખામાં મારે કેમ જવું? રોજ ઈ ડખો કરે હે. હંપીને રહેજો. જો હું ઈ જાઉં મોટા છું છે એમને નથી ખબર પડતી હંપીને રહી. હશે હવે તમે શાંતિ શાંત રાખો. કરી લેજો. તમે થોડુંક શાંત કરજો અને બાજતા નહીં હો. હું જાઉં છું. હા તમે જાઓ. ઈ મોટા ભાભીને સમજતા જાજો હો. એ સમજી લેજો. બીજું હું હવે બોલ જે બોલ ચડાય બોલ. જે ચડાય. અને કઈ ફેર નથી તું પડવાનું. તાર વહુને સમજાઈ દઈએ ભાઈ આ હવે. જો શાંતિ રાખ, હવે ઈ ભલે બોલે. મને આપણે કાઈ ફેર નહીં. જ નથી પડવાનો. મને બરાબર નો તું ફેર કૂતરા પડે. ઘોડે બોલીશ ને તોય મને કાઈ ફેર જ હાથે મને નહીં ન પડે. પડે. આવી ક્યારની ઉઠે છે તે 8 વાગે. ઈ ઈ ભલે 8 વાગે બોલે. ઉઠું ને 10 વાગે ઉઠું. તે કામ કોણ તારી માં કરે આયા? તારી માન બોલાય કામ કરવા. હવે એક કામ સમજાવો કરો, એને, એને તમે હે ને સમજાવો. બાજી લો જાઓ. આ ગામડાની ક્યાંથી ને લઈ આવ્યા હો. હું મારે શહેરની ગોજી તો મને ખબર છે. તમને શાંતિ થાય પછી બાજી લો. એને નથી ખબર પડતી મોટી હે. કહું તો શું શાંતિ રાખો, ઈ ભલે બોલે રાખે, આપણે શું નહીં લેવા બોલવાનું. સાંભળી લઉં? સાંભળવી પડે નાની છો. નહીં સાંભળું એટલે હવે નહીં સાંભળું. ચાનક એક ઝાપટે સીધા કાઢ હવે નાખી. હવે સાંભળ તો દે ખબર પડે. દે તો હાલ તો, ખરી હાલ તો. ખબર. આ દે લે ખબર. એ, આ દે, દે. શાંતિ રાખો. દે, દે, અને દે. સમજાઈ દેજો મને. ઈ પણ હવે હા. શાંતિ દે, રાખો. દે ખબર પડે. દે તો ખરી. હારી મારીને તોડી નાખીશ તારી. અડાડ તો ખરી. હવે મારી મારી તોડી નાખી સ્વારી ની અડાડ વાત. તો કરે. અડાડ લે, અડાડ લે. લા, એની જોડે તું બોલે તે. અડાડ લે. આપણે હાલ બાપાને બોલાવો. તારો જ નથી હું નાનો રાખતી. મોટો કાંઈ નાનો મોટાનો તારો જ નથી રાખતી. હે? આ તો મારું જ છે. આ તો તને તોડી નાખું. એલા, શાંતિ રાખો પણ. લા યાર તમે શાંતિ રાખો ને.
નકરી તગી જ આવી છે. બાપાને લાગી જાય છે. શાંતિ રાખો. આટલું બોલ, જો હાથ ઉપાડે મારી અડધો ઉપર. પછો તો તારો એટલા હાથ જો વાપરી બાપાને લાગી દીકરા જાય જેવી હમણાં. ચાની લવ લવ જ ચોટી છો. એલી આ હું શાંતિ લાવવા રાખ હવે. બેઠી હો. અરે અરે જે થયું એ હવે આ શાંતિ જોયું રાખો. બાપુ? હું નાની અરે ઉંમરે પણ હાથ તમને પગે ઉપાડે. લાગુ. તમને પગે હવે લાગુ. તો શાંતિ હમણાં રાખો. બાપાને લાગી જાય. અરે હજી ઓલા મગદાન કર્યા પૈસો નતો તારો હાથ હેબરો. હવે તમે હું ધારી છે બે. તમે મારા બાપાને ફોન જ કરતો, મને તેડી જાય, મારે નથી રહેવું. એ જા તારા હગડે આય નથી રહેવા દેવા. અરે સાપા. પણ અને તમે બોલો રહેવું મને. નથી, રહેવું નથી. હા તે હવે નીકળ તારી શાંતિ કાંઈ જરૂર રાખો, નથી. ઘડીક શાંતિ રાખો એટલે તમે તું મારા સમજાય બાપાને નહીં. ફોન કરતો, મારે રહેવું જ નથી. તારી નકરી બોલ બોલ જ કરે કૂતરા છે. પડે, લવ 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 એલા તમે મારી શાંતિ સાંભળવાનું રાખો ને. છે? ઓય શાંતિ રાખો હવે. આ સાંભળવું તમારું આવડે કહો હકાય? શાંતિ રાખાય. તું કીની જોડે બોલે? તું શાંતિ રાખ. આ તારો જેઠ થાય છે. ભલે માર જેઠ થતો હોય. આ તો કાંઈક શાંતિ બોલવાનું માપ રાખ રાખો. ને. તમે ઘડીક શાંતિ રાખો એ હવે. ભાઈ તું તાર વહુને સમજાય ને ભાઈ હવે. ઈ તો હું કહું તું આને રવાને સમજાય. કરતા આપણે જોતી નથી. એલા તું સમજ હવે આપણે હે તમને નહીં, આપણે નકરું કે નાના કરે કહેવાય. છે? હા હવે શાંતિ રાખો હવે ઈ ચૂપ નહીં બોલે. ચૂપ બંધ થઈ જાવ. ત્યાંથી બોલતો નથી ત્યાં સુધી મારા બેટા હવે લવ મની પડે છે. ચૂપ તું બોલતો નહીં. કહે તારી વહુને કે બોલે નહીં. અને તને કહી દો છું કહી દે તારી વહુને બોલે નહીં. ને હા. હવે મગજ ગયો છે એક એક બેને ખેંચી લે છે. જો તો આમ બાપા કેટલા સારા થઈ ગયા. તે મોટા ચાલો, ભાભી જોઉં નથી છું. એકતા, હું નાની હું. બધાયને કેટલી કે જીભ હાલે એની. તારી વાડી નીચી બાલે હે. અને તને કહી દઉં છું સમજાય દે તારી ઘરવાળીને. હવે હે તું શાંતિ રાખજે. ઈ પણ ક્યારની ચોટી છે. લવ લવ જો, એ જો, મૂંગી હજી રે ચોટી મૂંગી. છે. શાંતિ રાખજે. આખું ગામ ગાંડું કરી કયા દેતો. ભાવની મારી દુશ્મન હે. હવે એલા એ બાપાએ નાના કીધું કહેવાય હવે એમને હે ને રાખવા પડે આપણે. એમને આ હે ને મોટી હે ને થતું કરી એટલી દેવાય. ખોટી હે. તારી બાળીને સમજાવી દેજો મારો મગજ ગયો છે હવે. તે તારો મગજ ગયો ને તો મારો મગજ ગયો હે લે. મજે મોટા હે એટલે કઈ કહેતા નથી એમાં. હવે હારા વાટ નહીં આવે આ નકર. બોલો. મને તું કરો દે છે. બોલતા જ નથી. મને તું કરો દે છે. હા તને થાય કરી લે જા. એલા હવે રહેવા દે ને નકામું બગડ છે. એટલે આ જો. તને કેટલી જાન કેવું હવે. આ તું નકામું કરી આ બધું ઈ તેજ બધાને બધું. હા, તેજ બધાને બધાને. તેજ બધાને તેજ. આવ, આવ. ઊભા કરો આમ બાપાને. બાપાને ઊભા કરો. બાપા તમને શું થયું? પણ બોલો તો ખરી કઈક બાપા. દીકરા ક્યાં ગયા? અરે દીકરા ક્યાં ગયા? આ રહ્યા તમારા દીકરા. આ જા બાપા. બેટા તમે બાજતા નહીં બેટા. ના બાપા હવે નહીં બાજી. નહીં બાપુ, નહીં બાજી, અમે હવે નહીં બાજી. હવે અમે કોઈ દી નહીં બોલી કઈ. અમે કઈ નહીં બોલી. બાપા આ હરખા બેજો તમે. બેટા આ ઘરનો મારો વિખાયેલા છે. ના બાપા હવે એવું કઈ નહીં થાય. ના બાપુ, હવે અમે ક્યારેય નહીં બાજી. હવે અમે હંપીને રહેશું. હા હવે આપણે બાજુ જ નથી હો. હા, આપણે નહીં આ જો બાજુ. બાપુને જો કેવું બાપુને કેવું થઈ ગયું. તો અરે બેટા મેં કેવા કેવા સપના જોયા હતા કે મારા દીકરા મોટા થશે અને હું એના લગ્ન કરીશ. બે દીકરા ને બહુ મને બાપા બાપા કદાચ થાકશે નહીં. આજે મારા બાપા, સપના હવે એવું રોલાઈ નહીં ગયા. બસ મારા સપના રોલાઈ ગયા. ના બાપુ, તમારા સપના નહીં તૂટવા દે. હવે એવું નહીં થાય. અમે કોઈ દી નહીં બાજી હવે. હવે કોઈ દી નો બાજી બાપા. એ બેટા પેટીઓ મારા દીકરા હા બાપુ, હવે અમે હંપીને ચારે રહેશું. તમને બેને ના બાપુ, તમે પગે ન પડો. હવે અમે હંપીને રહેશું બે. હવે તમારે નો કેવું પડે બાપુ. અમે હવે એકય બે માંથી એકય નહીં બાજી હંપીને જ રહીશું બાપુ. બેટા હવે હું એટલો રહેવાનો નથી પણ ના, ના, તમે બાપા, એવું ન રહેજો. બોલો. એવું ના બોલો બાપુ. હવે એવું ન થાય. બસ હે ભગવાન મારા ઘરનું ધ્યાન રાખજો. મારો પરિવાર સદાય હસતો ખુશતો રહે. બેન જો બેટા હા બાપુ, હંપીને રહેશું હવે.